તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. તો આપણે રાતના એક દોઢ વાગે અહીંયા ઉઠા હતા. તો વાગ્યા છે 9. જાગી ક્યારનો ગયો, થોડું કામ હતું એટલે ખોટી થઈ ગયો હતો. આ છે હોટલ. આપણે 750 આજુબાજુ કિલોમીટર કપાણા હતા. 980 હજી બેંગ્લોર જવા માટે બાકી છે. 980 કિલોમીટર હજી બાકી છે. આ છે શિરડીનગર હાઈવે. વાડીઓનું આમ જો જમાવટ છે ક્યાં બધું. અગરબત્તી થઈ ગઈ છે. ઓવરમાં હજી આળા આવે. ઓવરમાં ચા પીધી પણ હજી કઈ ખોટો ઉતર્યો નથી. હજી એક વાર ચા પીવા જવું પડશે. સારું હાલો તો ચા પાણી પીએ પછી ઉપાડીએ ગાડી બેંગ્લોર. નગર ભોગવામાં છીએ. અહેમદનગર. નથી તડકો નથી છાયો, મીડિયમ વાતાવરણ છે. મસ્ત વાદળા છે. ઠંડા ઠંડા કુલ. કાલે તો આવા ટાઈમે બહુ ગરમી થતી હતી. આજે તો આમ મસ્ત વાતાવરણ છે. હાઈ ક્લાસ. જેમ બેંગ્લોર બાજુ જતા જશું ને એમ વાતાવરણ ઠંડુ થતું જાય. બેંગ્લોરમાં ઉનાળામાં એટલી ગરમી ન પડે. અહીંયા શેરડીથી નગર સુધી નકરા ડ્રાઈવર જન જ આવે. પાછું ડ્રાઈવર બસની સ્પીડમાં હાલે છે. ઉડી ગયા છીએ મિત્રો આપણે અહેમદનગર બાયપાસ. અહેમદનગર બાયપાસ. આ જે ડાબી બાજુનો રોડ જાય છે એ અહેમદનગર સિટીમાં જાય, અને આ જે રાઈટમાં જાય છે સર્કલમાંથી એ આપણે જાય છે બાયપાસ. હવે બાયપાસમાંથી આપણે જવાનું છે એ ટેમ્પોરરીવાળા રોડે. નગર સિટી અહીંથી 13 કિલોમીટર છે. અહીંયા સિટીમાંથી પાછો બીજો બાયપાસ પડે છે. ત્યાંથી લેફ્ટ મારો એટલે ઔરંગાબાદ જવાય. તો આપણે ચડી ગયા છે બાયપાસ રોડમાં. સોલાપુર 246. ભાઈ આપણે સોલાપુર બાયપાસમાં લઈને જવાનું છે. 300 કિલોમીટર હજી આપણે કર્ણાટકની મહારાષ્ટ્રની બોર્ડર છે. 300 કિલોમીટર હાલીએ એટલે મહારાષ્ટ્ર એન્ડ થાય, પછી કર્ણાટક ચાલુ થાય. ત્યાંથી પાછું 500 કિલોમીટર 500-600 જેવું થાય પાછું બેંગ્લોર. હજી તો બહુ હાલવાનું છે ભાઈ. આ નવો જ રોડ બન્યો છે એટલે ગાડી હાંકવાની બહુ જ મજા આવે. આમ પેટમાં પાણી નો લાગે ને એવો રોડ છે. તો જય માતાજી. જમવા ઉભા રહ્યો હતો તો વરસાદ આવી ગયો. એમાં નાહી લીધું ચાલુ વરસાદમાં. આમે ટાંકો છે. ટાંકે નહીં લીધું, કપડાં ધોઈને ક્યાં ઉકવી દીધા છે. હવે જવાનું છે ચા પીવા. ચા પીને પછી નીકળીએ, કેમ કે ગાડી જમવા ઊભો રહ્યો તો જમીન મેં કીધું નાહી લેવું, પણ કલાક આરામ થઈ ગયો. તો પહોંચી ગયા છીએ હોટલે ચા પીવા. નાહવાની મજા આવી ગયો પણ વરસાદમાં. જય માતાજી દોસ્તો મિત્રો. તો આપણે અત્યારે પહોંચ્યા છીએ કરમાળા. આવો રોડ છે આપણો. સિંગલ. દોઢિયો જેવો કેવો એવો
વરસાદ આવે છે. વરસાદને લીધે એક ફાયદો છે, હોન્ડાવાળા બહુ ઝાઝા નથી રોડ ઉપર. વરસાદ ન હોય તો હોન્ડાવાળા બહુ ટ્રાફિક નડે આ રોડ ઉપર, ગાડી આંકવાની મજા ન આવે. આવું મસ્તીનું વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. વરસાદમાં નાયો, કપડાં ઉપડા ધોયા, ઉકાઈ છે જો. વરસાદમાં કપડાં ધોયા, વરસાદમાં નાયો, મજા પડી ગઈ. નાવાનું તો હતું જ, હોટલે નાવા જવા જમવા નાવા ઉભો રહ્યો હતો. જમીન 2 કલાક લંબાયો ને તો વરસાદ આવ્યો. સીટ બીટ બધું પલાળી દીધું વાળાએ. મસ્ત રોડ છે, મસ્ત નજારો છે, ટાઢોળું થઈ ગયું છે. રાતના વરસાદ ન આવે તો સારું, કંઈક ગાડી હાંકવાની મજા આવે. અત્યારે વાગ્યા 5:30. આજુબાજુ ટેમ્પોને પહોંચી જાવ એટલે હાઈ ક્લાસ 4 લાઈન રોડ આવી જાય, પછી કાંઈ વાંધો નથી વરસાદ આવે. અત્યારે આ સિંગલ રોડમાં થોડુંક કેવડાવે, રાત હોય તો. અત્યારે દિવસે વાંધો ન આવે. તો વરસાદના હિસાબે બધાએ હોન્ડાઓ લઈને ઝાડવા એટલે ઊભા રહી ગયા છે. આવો નજારો છે એનો, હાઈ ક્લાસ, મજા આવે એવું. ચાલુ ગાડી એવું શૂટ કરતા હોય પણ ફોન મારા હાથમાં ન હોય. આપણે સ્ટેન્ડ રાખેલું છે, જે અહીંયા આગળ દેખાય છે વિડીયોમાં પાછળ. તો આ સ્ટેન્ડમાં લગાડીને પછી શૂટ કરું, કેમ કે ચાલુ ગાડી આમ મજા ન આવે. હવે એવું કરમાળા સિટી, કરમાળા આપણે બાયપાસમાં જ હાલવાનું રહે. આખું દેખાય ને એ સિટી છે. કાઠિયાવાડમાં હાલતા હોય એવું લાગે, પણ કાઠિયાવાડમાં આપણે લેવલ રોડ આવે. લેવલ રોડની આશા નહીં રાખવાની. અને ડાળિયા ડુંગરા છે. આવું દેખાય એ સિટી. એકલા હાલું ને એટલે આવી રીતના સ્ટેન્ડ રાખ્યું છે. હજી 1-2 સ્ટેન્ડ ગોઠવવા છે. હાઈ ક્લાસ વિડીયા ઉતરે ને પછી જમાવું છું. હવે કઈ વરસાદ ધીરો પડ્યો ભાઈ. આ બધું કોરો રોડ છે, આ બધું એટલો બધો વરસાદ નથી. તો આપણે ભોગી ગયા આપણે કરમાળા બાયપાસ, સોલાપુર 145, પંઢરપુર 99, ટેમ્બુરની 45 કિલોમીટર. આપણે ટેમ્બુરની જવાનું, ટેમ્બુરનીથી ખાલી મારીને સોલાપુર જવાનું છે. સોલાપુરથી બેંગ્લોર, સોલાપુર બાયપાસમાં જઈએ. આ છે આવો બાયપાસ આપણે કરમાળાનો બાયપાસ ઓટીને પછી રોડ કંઈક વ્યવસ્થિત આવી જાય. પેલા આ રોડે હાલવાની 300 રૂપિયા ગુંડા એન્ટ્રી દેવી પડતી. આવું તમે ક્યારે સાંભળ્યું નહીં હોય દર્શકો? 300 રૂપિયા ગુંડા એન્ટ્રી આવતી આ રોડે. આપણે અહેમદનગરથી ટેમ્બુરની 150 કિલોમીટરનો ગાળો થાય. એ 150 કિલોમીટરમાં 300 રૂપિયા એન્ટ્રી, ગુંડા એન્ટ્રી, જે લુખ્ખા લોકો ઊભા હોય. અને એ ગુંડા એન્ટ્રી પાછું કાર્ડ આપે કાયદેસર. પોલીસવાળા કેમ કાર્ડ આપે અમુક વાર એન્ટ્રીનું, એવું એ કાર્ડ આખો મહિનો હાલે. ગુંડા એન્ટ્રીનું કાર્ડ આવે ને 300 રૂપિયામાં આખો મહિનો હાલે. અને ફરજિયાત લેવાનું જ છે ગુંડા એન્ટ્રી. મહારાષ્ટ્રની અમુક ગાડીઓ હોય એને લેવાનું. અહીંની લોકલ ગાડી હોય એટલા એરિયાની તો એ ન લે કદાચ. બાકી મહારાષ્ટ્રની અહીંથી 200 કિલોમીટર આગળની હોય તો એને ગુંડા એન્ટ્રીનું કાર્ડ તો લેવાનું. એ ગુંડા એન્ટ્રીવાળા બધા પોલીસની ચેકપોસ્ટ હોય ને ઊભા હોય તો પોલીસવાળા કાંઈ ન કહે, એવું હાલતું. અત્યારે ગુંડા એન્ટ્રી બંધ છે. હમણાં તો શાંતિ છે ભાઈ. હમણાં કેટલા ટાઈમથી હું અહીંયા હાલું છું, લગભગ ગુંડા એન્ટ્રી આવતી નથી. હલો ભાઈ, કરમાળા બાયપાસ થઈ ગયું છે પૂરું અને આપણે ચડી ગયા છીએ ટેમ્બુરની હાઈવે ઉપર. આવો કઈ નજારો છે આપણે ટેમ્બુરની.
હાઈવેનો એટલા ગુલગુલો. બપોર પહેલા ગરમી થતી હતી તડકાની, હવે તો કેવું આમ એવું લાગે આમ જાણે એકદમ એસી ચાલુ કરી દીધું હોય કુદરતે, શિયાળો આવી ગયો એવો મસ્ત ઠંડો પવન આવે. આમાં બધું અમારે રોડનું ધ્યાન રાખવું પડે ભાઈ, કારણ કે ગાડી આંકવાની મજા આવે છે. સિંગલ રોડમાંથી બહાર નીકળી ગયા ને ત્યારે આવી ગયો 4 લાઈન. આ રોડ 4 લાઈન હજી કમ્પ્લીટ નથી થયો. આમાં અમુક જગ્યાએ સિંગલ રોડે આવી જાય પાછું 4 લાઈનમાંથી, તો 4 લાઈનમાંથી પાછો સિંગલ રોડ થઈ ગયો. પેલા આખો રોડ આવો હતો 15 વર્ષ જેવું, 12 થી 15 વર્ષ થઈ ગયા આ રોડનું કામ ચાલુ થયું એને, પણ 4 લાઈન હજી નથી બની રહ્યો. હવે વિચાર કરો, અહેમદનગરથી ટેમ્બુરની વાળો રોડ છે, તો પાછું આ ગામ પૂરું થાય ને પછી પાછો 4 લાઈન આવી જાય. શું કારણ છે એ જ નથી ખબર પડતી. તો આ રોડ ટેમ્બુરનીથી અહેમદનગર સુધી 150 કિલોમીટર થાય, કરમાળા સુધી બની ગયો છે 4 લાઈન. કરમાળાથી ઉપર 10 કિલોમીટર સુધી 9 કિલોમીટર જેવો, ત્યાં 60 કિલોમીટર બાકી છે. બોલો 90 કિલોમીટર તો હાઈ ક્લાસ બની ગયો. હાવ નવો ટોલ નાકું ચાલુ થઈ ગયું. ક્યારેક વીમો ભરવાનો હોય, ક્યારેક ટેક્સ હોય, ક્યારેક ઓલ ઇન્ડિયા પરમિટ હોય, ક્યારેક કાંઈ બને, ક્યારેક ક્યારેક ટાયર હોય. ભાડા આવે ને વિચાર કર્યા વગર ભરી લઈએ. એનું કારણ છે ન ભરીએ તો પાછી 4 દી ગાડી ઊભી રહે, પાછું એવા જ ભાડે પાછું ભરીને જવાનું આપણે અત્યારે મંદીમાં. એટલે આમ થોડાક એક્સાઇટમેન્ટમાં હોય. તમને વિડીયોમાં દેખાડીએ, હાલો ભાઈ આજે જવાનું છે હૈદરાબાદ, ભાવનગરથી હૈદરાબાદ, ભાવનગરથી બેંગ્લોર. મને ખુશી દેખાવની છે. ટીપ મારીને પાછા ભાવનગર પહોંચીએ ને એટલે વધે કાંઈ નહીં. મહિને 2 લાખનો ખર્ચો આવીને ઊભી રહે ગાડીમાં. 2 લાખ રૂપિયા ગાડી કમાય તો બધું રાગે હાલે. હમણાં તો બધાને લગભગ 90% ગાડી માલિકને ઘણા પૈસા જાય છે હપ્તામાં ને એમાં. ટીપ મારીને જઈએ ને એટલે અત્યારે વધતું કાંઈ નથી, અમુકના ઘરના પૈસા જાય. એ અત્યારે અમે આ રનિંગમાં હોય એટલે તમને દેખાડવા જોવું ભાઈ, વ્યૂ જોવું ભાઈ, લોકેશન ને થોડાક એક્સાઇટમેન્ટમાં આવીને બધું દેખાડીએ તમને. આ ખુશી ખાલી દેખાવની છે. પછી ખુશી ત્યારે થાય જ્યારે આમ ભરીને પાછા રિટર્ન ભાવનગર થઈ જાય. ભાવનગર 1 કિલોમીટર આગળ રહે ત્યારે થોડાક આમ ઇમોશનલ એક્સાઇટમેન્ટ આમ આવી જાય કે ભાઈ હાલો ભાવનગર આવશે, ભાવનગર આવશે, ઘરે જવું. આ તો શું કહેવાય, બાકી મજા કાંઈ આવે નહીં. આ તો ધંધો એવો છે તો ભાઈ કરવો પડે, લાઈનમાં જવું પડે. અગર ઘર મેકિંગ લાઈનમાં જવું કોઈને ગમે ભાઈ. છોકરા વાડ જોતા હોય, છોકરા રોજ ફોન આવે, રોજ પપ્પા કેદી આવશો. આપણે ઘરેથી નીકળીએ ને ત્યારથી ચાલુ થઈ જાય, પપ્પા કેદી આવશો, પપ્પા કેદી આવશો. પછી ફોનમાં વાત કરતા કરતા કે પપ્પા કેદી આવશો, પપ્પા કેદી આવશો. ઘણી વાર એમ થાય કે આ ધંધો ખોટો પકડાઈ ગયો છે, પણ શું કરીએ, મજબૂરી છે ભાઈ. બીજો કાંઈ ધંધો આવડતો નહોતો. ખટારા લાઈનમાં ઘેર્યા, ભણ્યા નથી કાંઈ. 8 છોકરીમાં ક્યાંય નોકરી ન મળે. નોકરી મળે 10-12 હજાર પગાર હોય, એમાં કાંઈ ભેગું થાય નહીં. એમ કરતાં કરતાં ભાઈ ખટરા લાઈન પકડી છે. આપણે તો ઘરની ગાડી છે માતાજી દયાથી. પણ જે નોકરી કરે ને એ મહિને 25-30 હજારની હેઠે જાય નહીં. કેમ કે બધા એમ જ વિચારે, હું એમ જ વિચારું. આપણે જે ખટરો હાકીએ છીએ આપણા છોકરાઓને આ લાઈનમાં નાખવા નથી. કેમ કે નહીં નાહવાના ઠેકાણા નહીં, ખાવાના ઠેકાણા. આ તો ગુરુ મહારાજની દયા છે, ટાઈમે ખટરું ભરાઈ જાય, રસ્તામાં હોલ્ટ ઠેકાણે થઈ જાય, વ્યવસ્થિત હોટલ મળી જાય. રસ્તામાં ગાડી ફેલ થાય, પંક્ચર થાય તો પછી કેવડાવે. તો ગુરુ મહારાજની દયા છે, જેથી જ્યારે ગાડી પંક્ચર પડે તો આપણે ઠેકાણે જઈને જ કરાય, ઠેકાણે જ ફેલ થાય. તો વખાણ નથી કરતો, પણ કુદરત મહારાજની દયા છે. અને રસ્તામાં ફેલ થાય તો ભાઈ ભગવાન, એકવાર મારે થયું હતું ઘણા વર્ષ થયા, અને 14 જૂની ગાડીમાં ક્રાઉડ થઈ ગયા, ફેલ થયું.
સતુભા અને પિંજરભાઈ બે ક્રાઉન પિંજર લઈને અમદાવાદથી નીકળ્યા હતા અને રાતના 12 વાગે આવ્યા ડીઝલ ચોરવાવાળા. દરવાજો ખોલીને હેઠો ઉતરો તો ભાગી ગયા ઢાંકનો તોડી. ડીઝલ તો નહોતું ચોરાણું ભાઈ સતુભાને એને ભવન કર્યો તો રસ્તા ભાઈ જમવા ખોટી ન હતી. એમનેમ વી આવ્યા ભાઈ ફાસ એટલે રસ્તામાં ફેલ થાય ને નહીં ઘરના નહીં ઘાટના તમે એકે મેળના નો હોઈ શકો નો બેહી શકો નો ખાઈ શકો નો હોઈ શકો એની જેવું થાય. લાઈનનો ધંધો ભાઈ આવો છે. મહારાષ્ટ્રની બોર્ડરે જે સોલાપુર પાસે આવે બીજાપુર રોડ ઉપર એટલે વાગ્યા છે 10 સવારથી અત્યાર સુધી કપાણા છે 340 કિલોમીટર. હવે બેંગ્લોર છે 595 કિલોમીટર. સવાર સુધી આગશું તો 300-350 બીજું કપાય. બાકી કાલ ભોગાય તો નહીં સવાર સુધી. કાલ આમને કન્ટિન્યુ આખો ગાડી તો કાલ બપોર સુધી ભોગાય. એનો એન્ટ્રીમાં ખાલી કરવાની તો જોઈએ જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાંકશું. અને પાલટીને ફોન કર્યો હજી કાંઈ પાકો કહેતો નથી કાલે ખાલી થઈ જાય એમ બપોરે તો વળી હજી હાંકી લે આપણે. તો આવું છે ભાઈ આ જે મહારાષ્ટ્ર બોર્ડરમાં ઇન્ટર થતા જ રસ્તો ખરાબ આવ્યો થોડોક અમદાવાદ. હા છે હાઈ ક્લાસ મોટી જબ્બર બોર્ડર. હાલો અહીંયા હાથ કાંટા છે ભાઈ. 1 2 3 4 5 1 2 3 4 5 7 કાંટા છે. 7 ખરાબ રોડ હતો ને ગાડી આગળનો ભૂત ન જડ્યો એમાં 340 કિલોમીટર અને બપોરે ઘડી કલાક આરામ થઈ ગયો. કલાક બપોરે આરામ કર્યો જમીન એટલે અત્યારે ગાડી હાલે એમ છે. જોઈએ જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાકી નાખીએ. મોહનભાઈ આગળ છે પહોંચવામાં બેંગ્લોર. લગભગ અત્યારે પહોંચી ગયો છે. 10 કિલોમીટર આગળ હતો. તો મિત્રો હવે આ નદી છે નદીનો પુલ છે. હવે દેખાય નહીં લાઇટો થઈ જાય નહીં. આ નદીની પુલની આ બાજુ મહારાષ્ટ્ર છે અને આ પુલની ઓલી બાજુ કર્ણાટક છે. આ બાજુ જો બે પુલની વચ્ચે જે નાનો પુલ દેખાય ને એ જૂનો પુલ છે. એ રસ્તે બહુ હાલે અમે જૂનો રોડ હતો ત્યારે. જય માતાજી. અત્યારે વાગ્યા છે 12 અને હવે અમે ઉભા રહ્યા હોટલે જમવા. રામદેવ રાજસ્થાની ઢાબા. કર્ણાટક સ્ટેટ બેંગ્લોર સુધી રાજસ્થાની ઢાબા મળશે એટલે કાંઈ ઉપાધિ છે એને જમવાનું બનાવવાની. એટલો ટાઈમ બચે આપણો. હજી 500 કિલોમીટર બાકી છે. 500 ની સોરી 500 કિલોમીટર જોઈએ. જમીન પછી કેવું મૂડ છે ગાડી આખવાનું
ગાડી હાલશે કે નહીં હાલે કેમ છે. હાલો તો પેલા જમી લઈએ. હેલો મિત્રો, જય માતાજી. તો વાગી ગયો છે 1. હવે બાપુની ગાડી આરામ કરશે ને બાપુ આરામ કરશે. 1 કિલોમીટર પૂરા. કાલ રાતના 1-1.5 વાગે ઉતો તો સવારમાં 6-7 વાગે કંઈક જાગ્યો હતો અને આજે 1 તો વાગી ગયો જમીન ઉભો થયો. હજી છે 560 કિલોમીટર. તો 560 કિલોમીટરમાં અત્યારે આખી રાત હાકીએ ને કાલ અડધો દી હાકીએ ત્યારે બપોરે માંડ પૂગીએ ને કાલ તો ખાલી થાય નહીં. બપોરે પોગશું તો અને રિક્સ હું કોઈથી લેતો નથી નિંદરનું, કેમ કે પરમદી ભાવનગરથી નીકળ્યો આખી રાત હાકી. કાલ રાતના 1:30 વાગે સૂતો હતો. અત્યારે 1 તો વાગી ગયો. દિવસે કાંઈ હરકો આરામ થયો નહોતો. તો હવે આપણો બ્લોગ અત્યારે અહીંયા સમાપ્ત કરીએ. જય માતાજી. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો મારી જેમ. ટાટા, બાય બાય, જય હિન્દ. બ્લોગ સારું લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.